આજે હું તમને સેલ્ફ ડિફેન્સ વિશે વાત કરવા માંગુ છું, એટલે સ્વાવલંબન. બીજાની મદદ વગર પોતાનું કામ પોતે કરવાની ક્ષમતા. જ્યારે આપણે પોતે જ નિર્ણયો લઈએ છીએ ત્યારે જવાબદારી સમજીએ છીએ અને પરિસ્થિતિ કેવી પણ હોય પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં સ્વાવલંબન બને છીએ. જ્યારે માણસ સ્વાવલંબન બને છે ત્યારે તેના અંદર એક અલગ જ શક્તિ આવી જાય છે. તેને પોતાની ક્ષમતાનો વિશ્વાસ છે. આજે દુનિયામાં સફળ બનવા માટે સૌથી મહત્વની જરૂરત છે આત્મવિશ્વાસ, મહેનત અને સ્વાવલંબન. સ્વાવલંબન માત્ર પૈસા કમાવા સુધી સીમિત નથી. આપણા રોજિંદા જીવનમાં પણ આપણે અનેક કામો માટે બીજા ઉપર આધાર રહીએ છીએ, પરંતુ થોડું કામ આપણે પોતે શીખી લઈએ તો જીવન બહુ સરળ બની જાય છે. જેમ કે જમવાનું બનાવવાનું, કોઈ સિલાઈનું કામ કરવાનું, કોઈ એક્ટિવિટી કરવાની, કોઈ DIY કરવાનું, જે કોઈ તમને આવડતું હોય એ કૌશલ્ય શીખવાનું, તો એ આપણું સફળતાનું એક પહેલું પગલું છે. આજે યુવા પેઢીએ ખાસ કરીને 2 બાબતો સમજાવવી જરૂરી છે. પહેલી છે નિષ્ફળતા. નિષ્ફળતા આવી એક ખરાબ નથી. નિષ્ફળતામાંથી જ સફળતાનો રસ્તો બને છે. અને બીજા પાસે મદદ માંગવી ખરાબ નથી. બીજા પાસે મદદ માંગો તે કોઈ ખરાબ નથી, પરંતુ આખું જીવન બીજાઓ ઉપર આધાર રાખવું એ યોગ્ય પણ નથી. જ્યારે આપણે પોતે ઊભા રહીએ છીએ, પોતે વિચારીએ, પોતે નિર્ણય લઈએ ત્યારે જીવન વધારે મજબૂત બને છે અને આત્મવિશ્વાસ આપણને મળે છે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. અંતમાં એટલું જ કહીએ છીએ કે સ્વાવલંબન સફળતાનું પ્રથમ પગથિયું છે. પોતાની પર વિશ્વાસ રાખો, પોતે શીખો, પોતે આગળ વધો અને દુનિયા આપમેળે તમને ઓળખશે.